આજે કથામાં બધા અવતાર જ આયા હો બકા. સ્વર્ણમ રાજાની ને હે હા સ્વર્ણમ રાજાની ને નિશા કોઈ શિક્ષા પત્ર લે છે પછી કોઈ બેન આગળ લે છે. આજે ભગવતી માસી નથી જોઈ. હે કોઈ શિક્ષા પત્ર લેવાનું ચાલુ કર્યું. લઉં કે ના લઉં? હા હા લો લો તમે લેવા માંડો. લેવા માંડો અને પછી એવા ઈશ્વરીય વગેરે અંતરંગ ધર્મો શ્રી ભાગવતના પણ નિરૂપણ કર્યા છે. તે પણ મર્યાદા અને પુષ્ટિ તે પ્રકારથી સ્વરૂપના ભેદે કરીને કહેલા છે. સર્વ ધર્મમાં પણ ભેદ પડે છે એવું આપનું વચન છે. માટે અહીં તો વિશેષે કરીને અંતરંગ પુષ્ટિ માર્ગીય ધર્મ છે. વિવેચન શ્રુતિ અને શ્રી ભાગવત બે ભાવનું નિરૂપણ કરે છે. એક ભાવ તો ઐશ્વર્યનો છે. તે અનુસાર વ્યાપક સર્વના આધારરૂપ કહે છે. તેથી મર્યાદા ભક્તો ઐશ્વર્ય જાણી ભજન કરે છે. શ્રુતિ નેતિ નેતિ કહે છે. બ્રહ્મા શિવ શેષજી વિગેરે ઐશ્વર્ય ભાવથી ભજન કરે છે. તે મર્યાદા ભક્તો છે અને જે પ્રભુના અંતરંગ ભક્તો છે તે સ્નેહ ભાવથી ભજન કરે છે. નંદ યશોદા વ્રજ ભક્તો આદિ પુષ્ટિ ભક્ત છે. એ ઠાકોરજી તો એક જ છે પણ ભક્તોના પ્રેમથી જુદા જુદા સ્વરૂપે દેખાય છે. શ્રી ભાગવતના પણ કહ્યું છે કે જ્યારે અક્રૂરજી શ્રી ઠાકોરજીને મધુપુરીમાં પધરાવી લઈ ગયા ત્યાં જેનો જેવો ભાવ હતો તેવા દર્શન તેમને થયા. કંસને વેરભાવ હતો તેથી કાળ રૂપે દીઠા. યોગીઓએ પરમ તત્વ સ્વરૂપ દેખ્યા. મથુરાની સ્ત્રીજનોને તથા ભક્તોએ પરમ કોમળ સુકુમાર દીઠા. જ્યાં જેવો ભાવ ભક્તનો ભાવ ત્યાં શ્રી ઠાકોરજી તેવા જ ભાવથી બિરાજે છે. આજે એનું સરસ કીધું ઠાકોરજીનું પ્રાગટ્યનું. મને મર્યાદા જે યાદ હોય તે કહો. હે એમ કે પ્રભુએ 3 જન્મ સુધી એમને આજ્ઞા કરી હતી કે તમારી જે 3 વખત હું અવતાર લઈશ એમ. ભક્તો માગે છે એક વાર પણ પ્રભુ આપે છે 3 વાર એમ. એટલે પ્રભુ 3 વખત અવતાર લીધો એમને ઘેરે એટલે કીધું કે તમે ભક્તને અધીન રહું છું એટલે ભક્તો માગે એ રીતે મારે કરવાનું. એ લોકોએ માગ્યું હતું એમને પેલા પૂર્વજનો કે અમારે કે પુત્ર રૂપે પ્રગટ થાવ ને અમને લીલાનો અનુભવ કરાવો આપને બાળ લીલાનો એમ. એટલે પ્રભુ નંદ યશોદાજી કે પુત્ર રૂપે પ્રગટ થયા. ભક્તના મનોરથ પૂરા કરવા ભક્ત એક વાર માગે છે પ્રભુ 3 વાર આપે છે એમ. 3 વખત મનોરથ પૂરા કરે છે બધાને. નંદ યશોદામાં એટલે દેવકી યશોદામાં પુત્ર રૂપે માંગ્યું હતું. તેમાં ફરક છે. નંદ યશોદામાં એવું માંગ્યું હતું કે જેમ પોતાના બાળકને માતા પિતા પ્રેમ કરે એવો પ્રેમ અમે આપને કરીએ. એટલે બંનેની માગવાના એમાં જ આટલો ફરક પડી ગયો એમ. ફરક પડી એ ગયો. આગળ ભાગવતજીમાં આવશે. આવ્યું છે એ આવ્યું તું આજે આવ્યું તું જ બકા. શેમાં આવ્યું હતું? આજે કથા. હા બરાબર તમે કહો છો આવ્યું હતું પણ અમે ના સાંભળીએ ને એટલે પછી. હા એ વાત ઈશા સ્વર્ણમ રાજાનું પેલું કૃષ્ણ લીલામૃત ચાલુ થયું ને એની વાત કરે છે ઈશા. હા એ તો ખ્યાલ આવી ગયો કથા કીધું એટલે વૃંદાવન એટલે ત્યાં ઈશા આગળ વાઘોડિયા હું રોડ કીધું પર. શું માંગવામાં શું ફેર પડ્યો મને ના સંભળાયું બરાબર કે ને શું કીધું માંગવામાં શું ફેર પડ્યો જરી ફરી લેજો. મારા બેકગ્રાઉન્ડમાં અવાજ છે ને એટલે એટલો ફરક પડ્યો ને કે એમને કીધું મારા ઘરે પુત્ર રૂપે પ્રકટ થાવ. અને નંદ યશોદા બાબાએ કીધું કે જે માતા પિતા જે બાળકમાં વાત્સલ્ય ભાવ રાખે એવો ભાવ અમને પ્રભુમાં થાવ એમ.
નંદ સેવા કરવાના ભાવથી કીધું, પેલા પુત્રના હા. ભાવથી. એટલે વાત્સલ્યનું માગ્યું એમ. એવું વાત્સલ્યનું દાન કરો એવું માગ્યું. જયારે એમને પુત્ર રૂપે કીધું એટલે પુત્ર રૂપે ચાલ્યા. આવશે આગળ આપણે ભાગવતજીમાં પણ. એટલે બધા અવતારો નું આવ્યું એટલે આમ બધું તાજું થઈ ગયું આપણે એમ જાણે યાદ આવી જાય બધું. આપણે તો અવતારો હમણાં બરાબર ઘૂંટીને લીધા છે એટલે તાજું થઈ જાય. મથુરાની સ્ત્રીજનોએ તથા ભક્તોએ પરમ કોમળ સુકુમાર દીઠા. જ્યાં જેવો ભક્તોનો ભાવ ત્યાં શ્રી ઠાકોરજી તેવા જ ભાવથી બિરાજે છે. મર્યાદા એટલે બંનેનો મનોરથ પૂરો કર્યો ને. દેવકીજીને આવી રીતે કીધું એટલે એમના પુત્ર રૂપે એમની કે પ્રગટ થયા. જ્યાં નંદ યશોદા એમની ટેર કરવાનું કીધું એટલે ત્યાં આગળ પ્રગટ થયા. એટલે પ્રગટ તો બંને જગ્યાએ થયા ને એમ. બંનેનો મનોરથ સિદ્ધ કર્યો ને એમ. ભક્ત વત્સલ છે ને. મર્યાદા ભક્તો ઐશ્વર્યાદિકથી ઉપાસે છે. એમ જાણે છે કે પ્રભુને ભૂખ તરસ હોય નહીં. કોટી બ્રહ્માંડોના કરતા છે. પાલન કરે, સંહાર કરે, તેમને અમે શું આપીએ? પ્રભુ અમારી રક્ષા કરે છે, આવો ભાવ છે. તેની પાસે પ્રભુ કશું માંગતા નથી. અને પુષ્ટિ ભક્ત નંદ યશોદા વ્રત ભક્તો વિગેરેનો સ્નેહ ભાવ છે. તેથી એક ક્ષણમાં ભૂખ્યા થશે, શીત તાપ લાગશે એવો ભાવ છે. ત્યાં શ્રી ઠાકોરજી માગીને અંગીકાર કરે છે. આ બાબતનું શ્રી ભાગવતજીમાં પ્રસિદ્ધ નિરૂપણ છે. ઐશ્વર્ય ભાવમાં મર્યાદા રીતિ છે અને સ્નેહ ભાવમાં પુષ્ટિ રીતિ છે. આવી રીતે સ્વરૂપ ભેદથી જુદા જુદા રસનો અનુભવ છે. આ બેઉ માર્ગ પ્રસિદ્ધ છે. સર્વમાં ભગવાન વ્યાપી રહેલા છે એવું શાસ્ત્ર પુરાણ શ્રી ભાગવતજી કહે છે. અને શ્રી સુબોધિનીજી વગેરે ગ્રંથોમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પણ પ્રભુને સર્વવ્યાપક કહે છે. પણ અંતરંગ પુષ્ટિ માર્ગીય ભક્તોનો ભાવ સર્વોપરી છે. તે સાથી કે જેવો જ્ઞાની છે છતાં મર્યાદા માર્ગીય ભક્તો છે, તેઓ ભગવાનને સર્વવ્યાપક જાણીને ભજન કરે છે. તેમને પુષ્ટિ ભક્તો છે તેમને સર્વોપરી છે એમ કે. અને મર્યાદા ભક્તિ જ્ઞાનનો ઉપયોગ કરીને કરે છે. જ્ઞાની સમજીને પૂરું કરે છે. તેમને સર્વ સ્વરૂપાનંદનો અનુભવ નથી. તેઓ કેવળ મોક્ષના જ અધિકારી છે. પુષ્ટિ માર્ગીય ભક્તો છે તે સર્વોપરી છે. શ્રી કૃષ્ણના અંતરંગ સદા સેવા શૃંગાર ભોગ આદિથી સ્વરૂપાનંદનો અનુભવ કરે છે. તેમનાથી એક ક્ષણ પણ શ્રી ઠાકોરજી ન્યારા રહેતા નથી. તેથી આ પુષ્ટિ ભક્તિ વિશેષ કરી સર્વોપરી છે. વ્રજની ભક્તિ હું સર્વોપરી છે એમ. વ્રજ ભક્તો એ કર્યું છે એવી રીતે કરો એમ. તો આજે પણ તમારી સાથે બોલશે. આપણે બોલાવતા નથી, વાતો નથી કરતા એમ. આપણે પ્રભુના સુખનું પૂછ્યું કે પ્રભુ તમને આ રૂચે છે કે સામગ્રી ભાવી કે ના ભાવી, સુહાય છે કે નથી સુહાતી, તમને ગમે છે કે નથી ગમતી, તમે આરોગો એવું કીધું કે દોડ આપણે કે સરસ કહેતા હતા. પણ પેલા મારી એક બેનપણી હતી ને બોડેલીની, તે મને કે સરસ સુબોધનીજી પર સરસ કરે છે ને. હું કથા તો આજે રૂબરૂ આજે જ સાંભળી બેન. મેં કીધું એમની કથા તો આજે પહેલી વાર કીધ કરી નહીં ગાડી તો વચનામૃત સાંભળેલા જ મેં કીધું. સરસ કે છે. તો સરસ જ કે છે. માગીને આરોગ્ય છે એટલે તો સહસ્ત્ર પૂજાથી અન્નકૂટમાં આટલી બધી સામગ્રી આરોગી. અને બદ્રનો તાપ હતો તો જઈને હાંડીમાં હાથ નાખીને આરોગી લીધી. જો એટલે ભક્તના મનોરથ સિદ્ધ કરવા માટે તો પ્રગટ થયા છે પોતે.
માગી માગીને આરોગ્ય કશાથી કે ભક્તોના મનોરસિત કરવાના છે એમને, એટલે ભક્તો માટે પણ ભક્તો વત્સલતા બતાવે. જય શ્રી કૃષ્ણ બધાને. માસી પ્રસંગ લાંબો છે? હા, માસી પ્રસંગ લાંબો છે? ના, પૂરો થઈ ગઈ. શિક્ષાપત્ર હતું, આ તો પ્રસંગ હજુ નથી લીધો. ઓ ભલે ભલે ભલે. શિક્ષાપત્ર લીધું તો પ્રસંગ તો જો હવે નથી લીધો હજુ. તમે લઈ લો, એવું કરો. હા ભલે ભલે, કારણ કે આપણું પેલું વાંચન ગિરધરજી નો જે વચનામૃત છે ને બહુ લાંબુ છે એટલે માટે. એક મિનિટ વૈભવી બેન, એક મિનિટ. કાલે તમે શ્રી પ્રભુચરણ નું લેતા હતા ને, પણ કાલે મારાથી છે ને અનમ્યુટ નતું થવાતું. જે પેલું કાલે તમે તુમ તાત મેં નંદન વાળું જે લેતા હતા ને, પેલા જયારે પરમ દિવસ નું છે ને વહુજીનું વચનામૃત હતું ને, એમાં એમ કહેતા હતા કે શ્રી પ્રભુચરણ નું પ્રાગટ્ય નોમને દિવસે કેમ છે, નોમને દિવસે કેમ છે એમ. તો કે 9 એવું છે ને કે તમે 9 નું એમ કે એ બોલો તો એમ કે છે ને 9 દુ 18 તો પણ એનો સરવાળો 8 ને 1 9 થાય. નહીં, નહીં, 27 એનું નાઈનનું નોમને ટેબલ તમે દિવસે કેમ બોલો. પ્રાગટ્ય છે એનું વહુજી આ રીઝન સમજાવતા હતા. બરાબર છે, કારણ કે નોમ એટલે આખો નવમી એટલે નવ છે ને, નોમે પૂર્ણાંક છે. પૂર્ણ અંક છે, આખો આંકડો છે, હમ પૂર્ણ અંક છે. અને પૂર્ણ અંક હોય એટલે પ્રભુચરણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે, તો આ પૂર્ણ અંકના દિવસે જ આપનું પ્રાગટ્ય સંભવિત છે. 9 નું ટેબલ બોલીએ તો બધામાં જ એવું કહે કે બધામાં 9 થાય છે, પ્લસ કરીએ બધું 9 1 9 કરીએ, 9 2 થાય તો 8 છે ને + 1 એટલે 9 કાકા થાય. વલ્લભજીનું બરાબર વચનામૃત છે, હતું હો તે તમે વૈભવી. લોકો જે કહો છો એ રીતે. પણ પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદપ લાવણ્ય જયારે સારસ્વત કલ્પમાં પ્રકટ થયા ત્યારે 8મના દિવસે પ્રકટ થયા. હા, પછી પણ રાતે એનું 12 પણ હું નથી કહેવા માંગતી, હું આર્ગ્યુમેન્ટ નથી કરતી, હું એવું કહું છું ત્યારે પણ જ્ઞાન હા, મહોત્સવ તો 9ના દિવસે જ એ થયો દિવસે છે. જ થયો છે નોન મોસો, કારણ કે 12 વાગ્યા પછી હા જન્મ થયો એટલે 9 હા, મોસો પણ 9 પુરુષોત્તમ હા સ્વરૂપ રાત્રે પ્રગટ થયું ને, અને તરત જ નંદ હમ. મહોત્સવ થયો. અને જોવા જાવ તો હા રાત્રિ થયા. એટલે એ જ તિથિ છે એમ એવું કહેવા માંગુ છું. હા, બરાબર છે. સ્વામિનીજી સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ જન્માષ્ટમી જે આપણે ઠાકોરજીના ઉત્સવ, અને શ્રી પ્રભુચરણ ઉત્સવ. આમ જોવા જાવ તો ત્રણેયની જે મિતિ છે એ મિતિ ત્રણેયની સરખી જ છે. આમ ત્રિસ્વરૂપ પણ છે તો એક જ સ્વરૂપ ને. બેન લીનાબેન, આગળ લેજો તમે બહુજીના વચનામૃતમાં. સોરી આપને બધાને વચ્ચે બોલી પડ્યા, પણ આપ લેવો આગળ. ના ના ના, બરાબર જ છે. મારું તો પૂરું થઈ ગયું. આ જે મેં લીધું એના અનુસંધાનમાં આગળ નિશાએ લીધું, અને તમે આજે આગળ લઈ લો. તમારું વચનામૃત લાંબુ છે ને, અને મારા બેકગ્રાઉન્ડ માંથી હજી અવાજ બહુ આયા કરશે, એટલા માટે તમે લો આગળ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આપણે ગઈકાલે ત્યાં સુધી પરિચય કર્યો વચનામૃતમાં કે અંગોની પરિચય આપણે છેલ્લે જોતા હતા. શ્રીમદ ભાગવતમાં દ્વાદશ અંક પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સ્વરૂપ, અને શ્રીમતી સુબોધિની શ્રી ભાગવત સુબોધિનીમાં 5 અંક શ્રી સ્વામિનીજી સ્વરૂપ. આગળ લઈએ વચનામૃતમાં. तामे हूं એટલે અહીંયા એ છેલ્લી લાઈન રિપીટ કરું છું. और स्कंद में जहां टीका को काम पड़े तहां निबंध में तत्वदीप भागवत अर्थ प्रकरण है, तामे देखी लेनो. तामे हूं समझ नहीं पड़े तो अभी काशी वारे श्री गिरधर जी को सेवक मुकुंदास जी की प्रकट करी थकी श्रीमद भागवत की रस प्रबोधिनी टीका है, तामे देखी लेनो. तत्वदीप निबंध अर्थ પ્રકરણમાં જો ના ખબર પડી તો આગળ કાશીવાળા જે ગિરધરજી છે, જેમના સેવક મુકુંદાસજી, એમને જે પ્રકટ કરી છે શ્રીમદ ભાગવતની રસ પ્રબોધિની, એ શ્રીમદ ભાગવતજીની રસ પ્રબોધિની રચના આપ એ ટીકાના એમાં જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. કારણ કે આ તો એક પછી એક સમજવા માટે આપણને ગિરધરજી વચનામૃતમાં સમજાવી રહ્યા છે.
और श्री सुबोधिनी जी में हूँ काहू ठोर संदेह अपने मन में रहे जाए, तो श्री गुसाइन जी ने श्री टिप्पणी जी में संदेह निर्वत करे है। શ્રી ગુસાઈનજી રચિત શ્રી ટિપ્પણીજી એ આપણે જોઈ લેવી, જો રંચક પણ શ્રી સુબોધિનીજીમાં આપણને સંદેહ થાય. શ્રી સુબોધિનીજી પરમ કૃપાળુ શ્રી આચાર્ય ચરણની વાણી છે અને આપ પણ પરમ કૃપાળુ શ્રી ગુસાઈનજી આપણને ટિપ્પણીજીમાં આનો વધારે ઉલ્લેખ કરી સમજાવે છે. જેમ નિબંધ અર્થ પ્રકરણ આચાર્યજીએ પ્રકટ કર્યું, ટિપ્પણીજી श्री प्रभुचरण प्रकट करे छे। और श्री सुबोधिनी जी ऊपर हूँ लालू भट्ट ने योजना करी है। ये सब ग्रंथ श्री भागवत जो के उपयोगी है। लालू भट्ट जी ની રચના, ત્યારબાદ લાલુ ભટ્ટ જી પછી પુરુષોત્તમલાલજી ની રચના, આપના જ ઘરમાં શ્રી પુરુષોત્તમલાલજી એમની રચના છે અને એ વાંચવામાં જરા સરળ પડે. આપણે આ બધી રચનાઓ જો ડિફિકલ્ટ પડતું હોય તો ત્યારબાદ પુરુષોત્તમલાલજી છે આપના જ ઘરમાં, લેખવાળા પુરુષોત્તમલાલજી, આપની પણ શ્રી સુબોધિનીજીની રચના છે તો એ પણ આપણે વાંચી શકીએ છીએ. પણ લાલુ ભટ્ટજી જે યોજના કરી છે એ સુબોધિનીજી પણ સંદર્ભમાં લેવાનું અહીં આપણને કહે છે. એ सब ग्रंथ श्री भागवत जी के उपयोगी है और श्री सुबोधिनी जी तो श्री महाप्रभु जी की कृपा साध्य है। ए पदार्थ पंडिताई के अभिमान करी के कोई विचार्यो चाहे सो नहीं होई सके। श्री सुबोधिनी जी श्री महाप्रभुजी ની કૃપા આપણા માટે, શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરી છે, શ્રી સુબોધિનીજી એ મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ છે, કૃપા સાધ્ય છે. એ જે છે એ કોઈ પણ પંડિત કેટલું પણ અભિમાન કરે, કશું પણ કરે, પણ એ વિચાર્યા મધ્ય પણ એ રંચક માત્ર પણ કોઈ બીજાની લાયકાત નથી. ટૂંકમાં એવું કહ્યું અહીંયા. એ પદાર્થ पंडिताई के अभिमान करी के कोई विचार्यो चाहे सो नहीं होई सके। ये तो केवल कृपा साध्य ही है। तब आपकी कृपा ते दास ने विनंती करी, जो कृपानाथ कृपा कौन बात सो होए, सो कृपा करी के कहो चाहिए। जो कृपानाथ कृपा કોણ બાત સો હોય, કૃપા કેવી રીતે થાય, શ્રી ગોકુળનાથજીના વચનામૃત પણ આપણે સમજીએ. सो कृपा करी के कहो चाहिए, तब आपने आज्ञा करी, जो प्रथम तो आज्ञा प्रमाण चलनो, जे आज्ञा छे ए प्रमाणे चालो, तथा सर्वोत्तम को अवगाहन बहुत असो राखे तब कृपा होय। एग्जाम्पल श्री हरिराय चरण 3 દિવસ સતત સર્વોત્તમ સ્તોત્ર કર્યું તો આચાર્ય ચરણના દર્શન થયા. આપ તો શ્રી હરિરાય ચરણ હતા, આપે 3 દિવસ કર્યું, આપણે તો કેટલા ભાવ લેવા પડશે શ્રી સર્વોત્તમજી નું અવગાહન કરવા માટે. तब आपने आज्ञा करी, जो प्रथम तो आज्ञा प्रमाण चलनो, तथा सर्वोत्तम को अवगाहन बहुत सो राखे तब कृपा होय। सर्वोत्तमजी की એટલે સર્વોત્તમજીનું અવગાહન, સર્વોત્તમજી સ્વયં શ્રી આચાર્ય ચરણ માટે આપના નામનું વર્ણન છે. શ્રી આચાર્ય ચરણ, શ્રી સ્વામિનીજી, શ્રી પ્રભુ, આ બધાના નામનું સ્મરણ છે. ત્યાં ભાવ એક એક ભાવ છે અને એનું અવગાહન કરીએ તો પધારવું જ પડે ને આપને. તો बहुत सो राखे तब कृपा होए। सर्वोत्तम जी की टीका 5-7 बालकन ने करी है, परंतु श्री बालकृष्ण जी महाराज ने करी है सो पर है, ताको नाम सर्वोत्तम भाष्य है। બધા બાળકોએ, ઘણા ખરા બાળકોએ ટીકા કરી છે, પણ શ્રી બાળકૃષ્ણલાલજી મહારાજે જેમને ટીકા કરી છે, જે સર્વોત્તમજી ઉપર રચના કરી છે, તેમનું નામ, એ પુસ્તકનું નામ શ્રી સર્વોત્તમ ભાષ્ય અને એ સર્વોપરી છે. सो 6000 श्लोक को पूर है। 6000 श्लोक 6000 श्लोको पर છે. આ પુસ્તકના તો માત્ર દર્શનથી પણ આપણે તરી જઈશું, ક્યાં મળશે દર્શન કરવા. परंतु श्री बालकृष्ण जी महाराज ने करी है सो सर्वोपर है, ताको नाम सर्वोत्तम भाष्य है, जो सो 6000 श्लोक को पर है। सो टीका हमने सरस्वती भंडार में ढूंढी परंतु पाई नहीं। सो जेकी सन पंडिया तथा रंगलाल उपाध्याय सो पूछी, तब जय किशन, हाँ जय किशन हसे,
सो जय किशन पंड्या तथा रंगलाल उपाध्याय से पूछी, तब इनने कही कि किशनगढ़ वारे व्यास रहते तो શોધવે કુ લે ગયે હતે. કિશનગઢ આજે આપણે શાહુબાવાના ઘરની વાત છે કે અહીંયા કિશનગढ़ वाले व्यास रहते सो शोधवी को ले गए हते. श्री ब्रजभूषण जी काका जी के आगे सो आप तो ग्वालियर में पधारे फेरी कोઈને શુદ્ધિ નહીં કરી. પુસ્તકજી મને લાગે એવું કહેવા માંગે છે અહીંયા કે પુસ્તકજી ગ્વાલિયરમાં પધારે. ફરીથી લઉં છું. सो जय किशन पंड्या तथा रंगलाल उपाध्याय से पूछी, तब इनने कही कि किशनगढ़ वाले व्यास रहते सो શોધવે કુ લે ગયે હતે. એટલે એવું હશે કે કિશનગઢ વાળા વ્યાસજી પુસ્તકજી લઈ ગયા હશે શોધવા માટે કશુંક કે વિવેચન માટે, કશું ઇન્ફોર્મેશન માટે એવું હશે કદાચ. શ્રી બ્રજભૂષણજી, હા એવું જ હશે, રાઈટ. સો આમને પૂછ્યું તો આમને ગિરધરજી આમને પૂછ્યું કે આ સરસ્વતી ભંડારમાં મળી નથી તો આ પુસ્તકજી ક્યાં છે? કહ્યું કે આપણે વ્યાસજી કશુંક શોધવા માટે લઈ ગયા હતા. અને શ્રી બ્રજભૂષણજી કાકાજી કે આગે સો આપ તો ગ્વાલિયર મેં પધારે ફેરી કોઈને શુદ્ધિ નહીં કરી. એટલે ત્યાં દર્શન કર્યા ગ્વાલિયરમાં, પછી કોઈને એની શુદ્ધિ થઈ નથી, એટલે દર્શન થયા નથી. સો વા પોથી મેં ચલી ગઈ હોય તો કહા ઠીક સો, એટલે ત્યાં પોથીમાં કશે ભળી ગઈ હોય, મિક્સ થઈ ગઈ હોય તો કહા ઠીક સો. બીજું શું કહીએ? ઠીક છે, ત્યાં પોથીમાં મિક્સ થઈ ગઈ હશે. હમહુ કૃષ્ણગઢ ગયે તબ શોધ તો કરી પરંતુ ઠીક નહીં પડી. એટલે ત્યાંથી પુસ્તકજી મળી પ્રાપ્ત થઈ નથી, મિક્સ થઈ ગઈ હશે તો મળી નથી. કેટલા વર્ષો જૂની વાત છે, પણ ક્યાં બિરાજતા હશે આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથો, ક્યાં ખબર પડે આપણને. સો એ પોથી પે ચિત્ત બહોત હૈ પરંતુ ભગવદ ઈચ્છા તે મિલે તબ મનોરથ સિદ્ધ હોય. કેવું કહ્યું, કેટલું સુંદર કહ્યું. કોઈ પણ પુસ્તકમાં આપણો જીવ હોય કે મને તો આ પુસ્તક બહુ પ્રિય છે અને ઘડી ઘડી એ પુસ્તક ખોલવાનું મન થાય ને ક્યારેક ઊંચા હાથે આપણે બી ઘરમાં કશે મુકાઈ જાય તો જીવ તો આપણો એ પુસ્તકમાં જ હોય કે ક્યાં મૂકી દીધી. બાળકને પૂછો મેથેમેટિક્સ બહુ ગમે છે, મેથ્સની પુસ્તક કશે મૂકી દીધી તો ઉપર નીચે થઈ જાય કે કાલે મારે આ કરવું છે ને નથી મળતું. એવું જ છે અહીંયા પણ કે આપણે પુસ્તકો ક્યાં મૂકી દઈએ શું ખબર, અને પછી આપણને ભગવદ ઈચ્છા મળે ત્યારે જ મનોરથ સિદ્ધ થાય. પણ એ ક્યારે મળશે? સો એ પોથી પે ચિત્ત બહોત હૈ પરંતુ ભગવદ ઈચ્છા તે મિલે તબ મનોરથ સિદ્ધ હોય. और हूँ श्री बाल कृष्ण जी महाराज ने ग्रंथ बहुत करे हैं सो पुस्तकालय में है और आपके श्रीमद् भागवत के पाठ करवे की पोथी है सो श्री डोल तिवारी में विराजे हैं. वाह. સો પુસ્તકાલય મેં હે એટલે કેવું, આપણે આમ સમજીએ તો આપણે અમુક બાળકની પુસ્તક થી આપણે અમુક બાળકના ગ્રંથો જે વર્ષો પહેલા આપણને મળ્યા હોય, આપણને પ્રાપ્ત થયા હોય, વાયા એનાથી આપણે એમ થાય. પછી અન્યનું તો આપણે જયારે અહીંયા જાણીએ ત્યારે ખબર પડે કે પુષ્ટિ માર્ગ કેટલો વિશાળ, કે સાતે ઘરના બાળકોએ કેટલું બધું પીરસીને ગયા હશે અને ક્યાં ક્યાં એ રચનાઓ હશે. ક્યાં અત્યારે કહીએ ને કે પેલું એક્ઝામ્પલ આપીએ કે એવી એક યુનિવર્સિટી હોવી જોઈએ, નાલંદા યુનિવર્સિટી જેવી એક યુનિવર્સિટી હોવી જોઈએ આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથો માટે. તો જેમને પુસ્તકાલયમાં આનંદ રસ હોય એમને તો માટે ખરેખર આવા દર્શન કરવું પણ કેટલું દુર્લભ છે. और हूँ श्री बालकृष्ण जी महाराज ने ग्रंथ बहुत करे हैं सो पुस्तकालय में है और आपके श्रीमद् भागवत के पाठ करवे की पोथी है सो डोल तिवारी में विराजे हैं. तामे शोध अपने श्री हस्त की है. तामे शोध अपने श्री हस्त की है. सो श्री बालकृष्ण जी महाराज के ज्येष्ठ पुत्र श्री द्वारकेश जी को जन्मदिन नृसिंह चतुर्दशी को आवे हैं. तासो श्री गुसाइन जी ने इनको नाम श्री केसरी राय जी धरियो है. फरीती सो बालकृष्ण जी महाराज के ज्येष्ठ पुत्र श्री द्वारकेश जी को जन्मदिन श्री नरसिंह चतुर्दशी को आवे हैं. तासो श्री गुसाइन जी ने इनको नाम श्री केसरी राय जी धरियो है. सो श्री केसरी राय जी कह के बुलावते.
કેસરી રાયજી, કોઈ કહેશો કેસરી રાયજી નું જરાક માસી પ્રેમિલા માસી કેસરી રાયજી વિશે જરાક કઈક એ કરો ને, સ્મરણ કરાવો. મને નથી ખબર બકાએ. કારણ કે શું રિઝેમ્બલન્સ હશે નૃસિંહ ચતુર્દશી અને કેસરી રાયજી? તેનો નથી ખ્યાલ બકા મને. પૂછવું પડશે, આપણે પણ નથી ખ્યાલ આવતો, પૂછવું પડશે. કેસરી રાયજી ધર્યો હે તાકો કેસરી રાયજી કહે કે બુલાવતે. અને ગઈકાલે આપણે એક આચાર્ય ચરણનું નામનું સ્મરણ કર્યું હતું નૃસિંહ ચતુર્દશી, નૃસિંહ અવતાર માટે. તો કોઈ ખરી નામ યાદ કરાવશો? ગઈકાલે આપણે જયારે પ્રસંગ લેતા હતા ને આ જ પ્રસંગની અંદર આપણે નરસિંહ ચતુર્દશી આની આગળ આપણે જયારે શિક્ષાપત્ર લેતા હતા એમાં પ્રહલાદજી નું હતું વર્ણન, બરાબર, વાર્તા હતી પ્રહલાદજીની. અને ત્યારે એક પ્રશ્ન હતો કે નરસિંહજી કયો અવતાર, આચાર્ય ચરણની સાથે કયું નામ આવશે, નામ સંગતિ? ઉગ્ર પ્રતાપાય. ઉગ્ર પ્રતાપાય, बराबर है। सो तासो श्री गुसाई जी ने इनको नाम श्री केसरी राय जी धर्यो है। सो श्री केसरी राय जी कह के बुलावते। आ एक અહીંયા ક્વેશ્ચન માર્ક છે અને આ ક્વેશ્ચન માર્ક નોંધ કરું છું, આપ પણ નોંધ કરશો બધા વૈષ્ણવો કે કેસરી રાયજી અને નરસિંહ ચતુર્દશી જે દ્વારકેશ્વરજીનો જન્મદિવસ નરસિંહ ચતુર્દશીના દિવસે છે, આનું શું રિઝેમ્બલન્સ છે? કેમ અહીં ગુસાઈજી પ્રભુચરણ આપને દ્વારકેશલાજીને કેસરી રાયજી કહે છે? सोशी केशवराय जी कहते हैं तो द्वारकेश्वर जी महाराज ने श्री बालकृष्ण जी के अष्टोत्तर शतनाम नामामृत्य ग्रंथ कियो है। अष्टोत्तर शतनाम नामामृत्य ग्रंथ कियो है। आप ત્રીજા ઘરોમાં કદાચ બિરાજતું હશે ને નામામૃત્ય ગ્રંથ, હોય તો પધરાવજો, દર્શન થશે. तो अष्टात्तर शत नाम है। मासी आपना પાસે બિરાજે છે આ પુસ્તકજી, આ નામાવલી? ના બકા. આપણે પૂછી જોઈશું પ્રશ્નમાં. બે પ્રશ્ન એવા છે કે જે આપણે જાણમાં નથી, કોઈને હોય તો આપણે જાણ લઈશું. सो श्री द्वारकेश्वर जी महाराज ने श्री बालकृष्ण जी के अष्टोत्तर शत नाम मृत्य ग्रंथ कियो है। सो अष्टोत्तर शत नाम है, सो अति ही मनोहर है। ताको पाठ घर के बालक बहु बेटी तथा वैष्णव को अवश्य करियो चाहिए। सर्वोत्तम वत है, सो ताकी टीका हमने अमथा के पास श्री मथुरा जी में लिखाई है। સરસ. એટલે કહે છે કે આપનો જે નામામૃત્ય ગ્રંથ છે, આપનો જે અષ્ટોત્તર શતનામ છે, એ વૈષ્ણવોએ પાઠ કરવો જોઈએ. અને સર્વોત્તમ જી છે, સર્વોત્તમ વત છે, એટલે સર્વોત્તમ જેવું છે, તો આપની ટીકા, જે એના ઉપરની ટીકા છે, એ આપે શ્રી મથુરાજીમાં अमथा के पास श्री मथुरा जी में लिखाई है। सो अलौकिक भाषा करी है। और श्री कल्याण राय जी ने हूँ अनेक वाद के ग्रंथ करे हैं। और श्री कल्याण राय जी ने हूँ अनेक वाद के ग्रंथ करे हैं। और श्री हरि राय जी ने तो आधुनिक जीव पे बड़ी कृपा करी है, जो शिक्षा पत्र प्रकट करे हैं, ताकि भाषा श्री हरि राय जी के भाई श्री गोपेश्वर ने करी है। सुंदर. तासो सब जीव को सुगमता भई, કેટલી બધી કૃપા શ્રી વલ્લભકુળ બાલકની, શ્રી આચાર્ય ચરણના વંશજોની, શ્રી વલ્લભકુળ બાલકની આપણા ઉપર આટલી બધી કૃપા છે. और श्री बालकृष्ण जी के चौथे लाल जी श्री पीताम्बर जी के वंश में श्री पुरुषोत्तम जी लेख वाले. મને આ ખ્યાલ નતો કે મને તેમજ કે પ્રથમ કરના છે, પણ અહીં ખબર પડે છે, મારી ભૂલ છે, મને અત્યાર સુધી ખબર નથી. પોતાની જ સ્વયંની ભૂલ સુધારું છું કે અત્યાર સુધી ખબર નથી, અને આજે ખબર પડી કે શ્રી बालकृष्ण जी के चौथे लाल जी श्री पीताम्बर जी के वंश में श्री पुरुषोत्तम जी लेख वाले वाजे हैं.
सो प्रसिद्ध है। विनने हूँ भाष्य प्रकाश किए है। આપણે જો ષોડશ ગ્રંથ સમજવું હોય તો પુરુષોત્તમજી લખવાડેજીની ટીકા આપણે જો સમજીએ તો એટલી સુંદર ટીકા છે આપની, બધા કરતા સુંદર છે. કારણ કે પ્રભુચરણની ટીકા અમુક ગ્રંથોની છે પણ આપણી સમજ બહારની જ થઈ જાય. પ્રભુચરણની વાણી એટલી બધી ગુણ છે કે બહુ ડિફિકલ્ટ છે અમુક ગ્રંથો સમજવા. ગોકુળનાથજીની અમુક વાણી ગુણ છે, નથી સમજ પડતી આપણને. હરિરાય ચરણના અમુક ગ્રંથો છે, સુંદર ગ્રંથો છે, પણ બધા જ ગ્રંથો જો સમજવા હોય તો પુરુષોત્તમજી લખવાડાના ગ્રંથો જો આપણે વાંચન લઈએ તો બહુ સ્પષ્ટ રીતના, સુંદર રીતના આપણે સમજી શકીએ. ફરીથી और श्री बालकृष्ण लाल जी के चौथे लाल जी श्री पीताम्बर जी के वंश में श्री पुरुषोत्तम जी लेखवारे बाजे हैं सो प्रसिद्ध है। विनने हूँ भाष्य प्रकाश किए और अनेक वाद के ग्रंथ किए हैं और काशी में दिग्विजय करी की पंडित जी ते सबन के पास विजय पत्र लियो। ऐसे आप प्रखर पंडित हते और काशी में दिग्विजय करी के पंडित जी ते सबन के पास विजय पत्र लियो। ऐसे आप प्रखर पंडित हते। और चापासीनी वारे श्री विठल राय जी श्री सुबोधिनी जी की कथा बहुत सुंदर कहते, जामे सब को समझे ऐसे आज्ञा करते। स्त्री बाल અબુધ પર્યંત સમજાવતે, સ્ત્રી બાલ અબુધ પર્યંત સમજાવતે. બધાને સમજ પડે, બાળકને સ્ત્રીને સમજ પડે, બાળકને સમજ પડે, જેને બુદ્ધિ ના હોય અબુધ એવાને પણ સમજ પડે એવી આપની સુંદર વાણી હતી. ચોપે શનિવારે શ્રી વિઠ્ઠલરાયજી જે શ્રી સુબોધિનીજીની કથા સમજાવતા. और गोस्वामी श्री गोपीनाथ जी हूँ बड़े पंडित हते परंतु कछु ग्रंथ किए की तो खबर नहीं। और काका जी श्री ब्रजभूषण जी ने श्री बालकृष्ण जी के सहस्त्र नाम किए हैं और सब उत्सवन के मेवा विधि के विज्ञप्ति के स्तरडा करके करे हैं। और काका जी श्री ब्रजभूषण जी ने श्री बालकृष्ण जी के सहस्त्र नाम किए हैं और सब उत्सवन के मेवा विधि के विज्ञप्ति के तरड़ा करे हैं तथा और हूँ पाठ के ग्रंथ किए हैं। મને એવું લાગે છે કે આપણે આજે તૃતીય ઘરના પુસ્તક જે બિરાજે છે ને પુષ્ટિ સાર સંગ્રહ એની અંદર આપણે જ્યારે છેલ્લે જોઈશું તો સામગ્રીની વિધિ બધી આપી હોય છે અને એવું કહેવા માંગે છે કે મેવા વિધિ કે વિજ્ઞપ્તિ કે એટલે એવી રીતના ઘણા બધા ગ્રંથો કર્યા છે અને એ રચનાઓ એટલે એ વિધિ બધી મને લાગે છે કે ત્યાંથી પણ કદાચ લેવામાં આવી હોય અને આપણને અહીંયા પ્રાપ્ત થઈ હોય કારણ કે ત્રીજા ઘરની જ છે ને પુસ્તકજી અને કાકાજી બ્રજભૂષણજી ત્રીજા ઘરના બરાબર बालकृष्ण जी के सहस्त्र नाम किए हैं बराबर कहूं छू मासी। સંભળાય છે? હેલો હેલો હા સંભળાય છે. સંભળાય છે ને? બરાબર. પણ બરાબર કહું છું ને કે ત્રીજા ઘરના વૈષ્ણવો જે આ વાંચનમાં લીધું બરાબર. પ્રેમિલા માસી ઓ લઈ લો ને હવે લઉં ને મને મ્યુટ કરી દીધી। ना ना कोई म्यूट नहीं करी मासी आपने एक लाइन लीधी ने और सब उत्सव के मेवा विधि के विज्ञप्ति के लिए और काका जी श्री ब्रजभूषण जी ने श्री बालकृष्ण जी के सहस्त्र नाम किए हैं और सब उत्सवन के मेवा विधि के विज्ञप्ति के स्तरडा करे हैं तथा और हूँ पाठ के ग्रंथ किए हैं। तो ब्रजभूषण जी अपना त्रीजा घरना ज ने
અને આ મેવા વિધિ જે આપણે પુસ્તકજીમાં જોઈએ, આપણી જે ત્રીજા ગણની પુષ્ટિસાર સંગ્રહ છે એમાં પાછળ જે મેવા વિધિ બધી આપી છે એ જ અહીંયાથી જ હશે ને, એટલે એવી રીતના જ હશે ને, એમ પૂછવા માંગુ છું. એમને એમાં આપી છે એટલે એમનામાં એ જ હોય ને. એ જ હોય ને માસી, એવું જ. હા એ જ હોય. હા. આ આપણે વાંચન સાથે સાથે થોડું થોડું લઈએ છીએ કે આપણે પુસ્તકો જ્યારે લેતા હોઈએ, કારણ કે પુસ્તકજીની રચના છે, બધા ગ્રંથની રચના છે, તો જ્યારે ગ્રંથો આપણે લઈએ, કદાચ આપણને રંચક માત્ર પણ યાદ રહી શકે કે આવું કશું આપણે અહીંયા ગિરધરજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એવું યાદ આવે વળી. और श्री ब्रज आभरण जी दीक्षित जी ने वाद के ग्रंथ तथा श्री वल्लभाख्यान की टीका भाषा में किए हैं, और श्री ब्रज आभरण जी दीक्षित जी ने वाद के ग्रंथ तथा वल्लभाख्यान की टीका भाषा में किए हैं. કેટલું સુંદર છે. આપણે સમક્ષ ત્રીજા ઘરના એટલે મારા જેવા વૈષ્ણવને કદાચ ખબર નહીં હોય અને ગિરધરજીની પ્રભુચરણની કૃપા ભઈ કે આજે સમસ્ત ત્રીજા ઘરના અંદરથી કયા કયા ગ્રંથો છે, મોટા ભાગે કોણ કોણ બિરાજ્યા છે ગાદી પર, એ બધું પણ ખ્યાલ આવે આ વચનામૃતથી, જેનું સ્મરણ માત્ર પણ મારા માટે તો બહુ જ નવું છે. એવા આપણા વૈષ્ણવો માટે ઘણા માટે નવું જ હશે આ. બધા માટે નવું જ હોય ને. हाँ हाँ. और श्री व्रज आभरण जी दीक्षित जी ने वाद के ग्रंथ तथा श्री वल्लभाख्यान की टीका भाषा में किए हैं. अभी के समय में काशी वारे श्री गिरधर जी सरीखे पंडित नहीं सुने हैं. तापर एक प्रसंग चलियो जो श्री गोकुलनाथ जी के टिकेत श्री लक्ष्मणजी महाराज हते. અત્યારના સમયમાં કાશીવાળા જે ગિરધરજી છે એમના સરખા કોઈ પંડિત નથી. એ વાત ઉપર એક પ્રસંગ ચાલ્યો, જો શ્રી ગોકુળનાથજી કે ટિકેત श्री लक्ष्मण जी महाराज होते सो रीमा गांव में है तहा पधारे. જે લક્ષ્મણજી મહારાજ હતા, જે ગોકુળનાથજીના ટિકેટ હતા, એમના એ રીમા નામના ગામમાં पधारे છે. सो वहां के राजा को सेवक करने को प्रयत्न करियो. सो राजा तो रामानुज संप्रदाय के श्री वैष्णव हते. सो इनने छल करी के हामी भरी जो हम सेवक होएंगे. अन्य संप्रदायના રાજા હતા, રામાનુજ સંપ્રદાયના હતા, અને આપ લક્ષ્મણજી એમને સેવક કરવા ગયા. સેવક કરવા ગયા એટલે એમને તો છલ કરીને હા ભરી દીધી કે હું હા સેવક બનીશ. आगे पीछे रास्ता में रामानुज